હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું ગણેશ ચોથના પ્રસાદ માટે ચૂરમાના લાડુ। તો તેના માટે મેં 1 કિલો લાડવાનો લોટ લીધો છે। તો સૌથી પહેલાં આપણે એના મુઠિયા બનાવવાના છે। તો તેના માટે મેં એક વાસણમાં લોટ લઈ લીધો છે। હવે આપણે આમાં કશું જ ઉમેરવાનું નથી, કોઈ જ લોટ નથી ઉમેરવાના, એકદમ ટ્રેડિશનલી બને તેવા બનાવવાના છે। હવે આપણે આમાં ઘીનું મોણ ઉમેરીશું। તમે ઘીની જગ્યાએ તેલ પણ ઉમેરી શકો છો। બરાબર લોટમાં મિક્સ કરી દઈશું ઘીને, અને એકદમ મુઠ્ઠી પડે તેવું આપણે મોણ ઉમેરવાનું છે। તો મને ઘી થોડું ઓછું લાગ્યું એટલે મેં ફરીથી ઉમેર્યું છે। બરાબર લોટમાં મિક્સ કરી દઈશું। તો આવું મુઠ્ઠી પડે એટલું મોણ આપણે એમાં ઉમેરવાનું। હવે આપણે આમાં થોડું થોડું કરીને પાણી ઉમેરીશું અને એકદમ કઠણ લોટ તૈયાર કરીશું। તો પાણી એકદમ થોડું થોડું કરીને ઉમેરવાનું। લોટ તમારો ઢીલો થઈ જશે તો લાડવા બરાબર નહીં બને। તો મને 1 ગ્લાસ જેટલું પાણી અને ઉપર થોડુંક અડધા પાણીની જરૂર પડી હતી, અને એકદમ કઠણ લોટ મેં રેડી કરી લીધો છે। હવે આપણે આના મુઠિયા બનાવવાના છે, એટલે મેં એક નાનો લુવો લીધો છે। એમાંથી એકદમ હાથથી પ્રેસ કરીને એકદમ નાના એવા મુઠિયા તૈયાર કરવાના, જેથી એકદમ અંદર સારી રીતે તળાઈ જાય। તો આવો તમારે શેપ આપવાનો। તો મેં બધા જ મુઠિયા તૈયાર કરી લીધા છે। હવે આપણે તળવા માટે ઘી ગરમ કરીશું। તો મેં ઘી લઈ લીધું છે અને એને ગરમ કરવા મૂકીશું। તો તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો। તો આપણું જે ઘી છે એકદમ ગરમ થઈ ગયું છે। હવે આપણે થોડા થોડા કરીને મુઠિયાને એકદમ લો ફ્લેમ પર તળી લઈશું। તો ફ્લેમ આપણે હાઈ નહીં રાખવાની, એકદમ લો ફ્લેમ પર આપણે તળવાના છે, જેથી એકદમ અંદર સારી રીતે કૂક થઈ જાય। તો આપણે એકદમ લો ફ્લેમ પર એને તળાવવા દઈશું। સાઈડ ચેન્જ કરવામાં તમારે વધારે ઉતાવળ નહીં કરવાની। થોડા લાઇટ બ્રાઉન થાય નીચેથી પછી જ આપણે સાઈડ ચેન્જ કરીશું। તો આપણે હવે થોડા બ્રાઉન થઈ ગયા છે એટલે સાઈડ ચેન્જ કરી લઈશું, અને બીજી તરફ પણ સારી રીતે તળાવવા દઈશું। તો થોડા ગોલ્ડન એવા થાય એટલે આપણે એને કાઢી લેવાના પ્લેટમાંથી। તો આપણા જે આ રીતેના ગોલ્ડન થવા જોઈએ, એકદમ વધારે પણ એક બ્લેક નથી કરવાના તમારે। તો આટલા લાઇટ ગોલ્ડન થાય એટલે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું। તો આ રીતે કરીને થોડા થોડા કરીને બધા જ મુઠિયા આપણે તળી લઈશું। તો આપણા જે બધા મુઠિયા જે છે એ તળાઈ ગયા છે। હવે આપણે ડ્રાયફ્રૂટ ઉમેરવાના છે, એટલે ડ્રાયફ્રૂટને પણ થોડા રોસ્ટ કરી લઈશું। એ ઓપ્શનલ છે, તમારે ઉમેરવા હોય તો ઉમેરી શકાય। તો આપણે જે ડ્રાયફ્રૂટ છે એકદમ ક્રિસ્પી થાય એટલી વાર તળવા દેવાના એને। તો તમે ડ્રાયફ્રૂટમાં કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો। તો આપણા જે ડ્રાયફ્રૂટ છે એ ક્રિસ્પી થઈ ગયા છે। હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે આપણે જે મુઠિયા રેડી કર્યા હતા એ થોડાક ગરમ છે, એટલે જ આપણે એના પીસીસ કરી લઈશું। તો થોડો ભૂક્કો કરી લેવાનો, જેથી મિક્સરમાં ફટાફટ થઈ જાય। હવે આપણે એક મિક્સર જાર લઈશું અને 2-3 વખત એને થોડું થોડું કરીને એને દળી લઈશું। તો આપણે આવો પાવડર રેડી કરીશું। તો મેં એક ઘઉંનો ચાળનો લીધો છે, તો એ ચાણામાં આપણે ચાળી લઈશું। તો જે મોટા ટુકડા હોય એ અલગ થઈ જાય। તો આ જે મોટા મોટા ટુકડા છે એકદમ અલગ થઈ ગયા છે। હવે આપણે એને ફરીથી મિક્સર જારમાં નાખીને થોડું થોડું કરીને બધું જ જે મિશ્રણ હતું એ દળી લઈશું। તો આપણો જે પાવડર છે એ દળાઈને રેડી થઈ ગયો છે। તો આવું એકદમ ચૂરમું બનાવી લેવાનું તમારે પહેલાં। હવે આપણે જે ઘી લીધું હતું એ જ ઘીમાં હું ગોળ ગરમ કરીશ। તો ગોળ મેં
300 ગ્રામ લીધો છે. તો આપણા 1 કિલો લોટમાં 300 ગ્રામ ગોળ અને 300 ગ્રામ ઘી લેવાનું. હવે જે તળેલું હતું મુઠિયા એ જ ઘીમાં હું ગોળને ગરમ કરવા મૂકીશ. તો આપણે બધો જ ગોળ ઉમેરી દેવાનો. હવે આપણે આ ગોળનો કોઈ પાયો નથી કરવાનો, ફક્ત ગોળ ઓગળી જાય ત્યાં સુધી જ આપણે એને થવા દેવાનું. તો આપણો જે ગોળ છે એકદમ પીગળી ગયો છે. હવે આપણે એને ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને આ જે મિશ્રણ છે એને આવી રીતે વચ્ચે ચૂરમામાં ખાડો કરીને આ ગોળ ઉમેરી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. હવે ફ્લેવર માટે તમે ઇલાયચી અથવા તો જાયફળ પાવડર ઉમેરી શકો છો. બરાબર મિક્સ કરી દઈશું. હવે ડ્રાયફ્રૂટ તમે તમારા પસંદગી પ્રમાણે લઈ શકો છો. તો મેં થોડા ડ્રાયફ્રૂટ ઉમેરી દીધા છે. હવે હાથની મદદથી બરાબર એને મિક્સ કરી દઈશું અને બરાબર મિક્સ થઈ જાય એટલે નાના મોટા સાઇઝના તમારે જેવા બનાવવા હોય એવડી સાઇઝના આપણે લાડવા વાળી લઈશું. તો આવી રીતે હાથથી પ્રેસ કરીને તમારે લાડવા વાળી લેવાના. તમને મોટા જોઈએ તો મોટા વાળી શકો છો. તો આમાં વધારે ઘીની પણ જરૂર નથી પડી. 300 ગ્રામના માપ પ્રમાણે એકદમ પરફેક્ટ લાડવા તૈયાર થયા છે. તો તમે જોઈ શકો છો. તો આવી રીતે કરીને હું બધા જ લાડવા તૈયાર કરી લઈશ. તો આપણા બધા લાડવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે થોડી ખસખસ લીધી છે. તો આપણે લાડવાને કોટ કરીશું ખસખસથી. તો આપણે એક એક કરીને ખસખસથી લાડવાને કોટ કરતા જઈને એક પાસણમાં મૂકતા જવાનું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ માપથી આપણા જે લાડવા રેડી થયા છે. એમાં ઘી પણ એકદમ પરફેક્ટ માપથી જરૂર પડી છે. તો આપણા બધા જ લાડવા તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સિમ્પલ સરળ એવા ચૂરમાના લાડુ બીજા કોઈ ઇન્ગ્રેડિયન્ટ વાપર્યા સિવાય મેં બનાવી દીધા છે. આમાં કોઈ ચણાનો લોટ કે સોજીની જરૂર નથી પડી. તો એકદમ ટ્રેડિશનલી બને તેવા લાડવા બની ગયા છે. તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવા જ નવા વિડીયો માટે સપોર્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.